રાજ્યમાં આજે પણ મેઘરાજા સટાસટી બોલાવશે 15મી જૂને ચોમાસાનું આગમન થયા બાદ માત્ર 10 જ દિવસમાં મેઘરાજાએ મોટા ભાગના વિસ્તારોને ગમરોળ્યા। હવામાન વિભાગે હજુ પણ 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। અત્યાર સુધી કચ્છમાં સિઝનનો 21.6% વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં 16.39%, મધ્ય ગુજરાતમાં 26.43%, સૌરાષ્ટ્રમાં 26.27%, દક્ષિણ ગુજરાતમાં 25.24% વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 24.25% વરસાદ ખાબકી ચૂક્યો છે।